નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાર્થક વિદ્યા મંદિરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 WH ક્વેશ્ચન છે એની એક્સરસાઇઝ શીખવા જઈ રહ્યા છીએ. WH ક્વેશ્ચન છે એનો વિડીયો છે એ આપણે અગાઉ 2 મૂકેલા છે. હવે આપણે એની આજે એક્સરસાઇઝ જોઈશું. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર્સ. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ. યોગ્ય પ્રશ્ન છે એને પસંદ કરો. ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. અને લીટી કરેલો જે શબ્દ છે એના માટે જવાબ આવે તેવો પ્રશ્ન છે એ આપણે સિલેક્ટ કરવાનો છે. ફર્સ્ટ જોઈશું વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. વિનીત બોટ સ્વીટ્સ યસ્ટરડે. વિનીતે ગઈકાલે સ્વીટ્સ એટલે કે મીઠાઈ ખરીદી. તો વિનીત નીચે અંડરલાઇન છે એટલે એ શું છે? સબ્જેક્ટ છે. કર્તાની નીચે અંડરલાઇન છે. જ્યારે કર્તા નીચે અંડરલાઇન હોય ત્યારે વુ વડે પ્રશ્ન બને છે કે કોણે ગઈકાલે સ્વીટ છે ખરીદી. હવે આપણે ઓપ્શન પહેલાં જોઈશું. હું બોટ સ્વીટ્સ યસ્ટરડે. વોટ ડીડ વિનીત બાય યસ્ટરડે? વેન ડીડ વિનીત બાય સ્વીટ્સ? વેર ડીડ વિનીત બાય સ્વીટ્સ? તો કોણે ખરીદી? તો એના માટે વુનો અર્થ થાય WHO. વુ એટલે કોણ. તો વાક્યમાં કોણ એવો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે કરતા હોય છે એટલા માટે આપણે વુ વડે એને પ્રશ્ન પૂછીશું. એટલે આન્સર આપણો આવશે એ. હું બોટ સ્વીટ્સ યસ્ટરડે. સેકન્ડ છે રામ વેન્ટ હોમ બીકોઝ હી વોઝ નોટ વેલ. રામ વેન્ટ હોમ. રામ ઘરે ગયો કારણ કે તેને મજા નહોતી. હવે બીકોઝ પછી અંડરલાઇન છે. કારણ સૂચવે છે. જ્યારે બીકોઝથી કારણ દર્શાવેલું હોય ત્યારે વાય વડે પ્રશ્ન પૂછાતો હોય છે. શા માટે? તો જવાબ શેનાથી આવે? બીકોઝથી આવતો હોય છે. તો બીકોઝ પછી અંડરલાઇન હોય બીકોઝમાં ત્યારે વાય વડે પ્રશ્ન પૂછાતો હોય છે. હવે આપણે ઓપ્શન જોઈએ. હું વેન્ટ હોમ. વાય ડીડ રામ ગો હોમ? વેન ડીડ રામ ગો હોમ? હાઉ ડીડ રામ ગો હોમ? તો શા માટે રામ ઘરે ગયો? વાય ડીડ રામ ગો હોમ? ત્યાર પછી જોઈશું નંબર 3. રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. રોહન લાઇક્સ ધ બ્લેક બાઇક. રોહનને કાળું બાઇક ગમ્યું. તો કાળું બ્લેક છે એના નીચે અંડરલાઇન છે. તો આ શું બતાવે છે? વિશેષણ નીચે અંડરલાઇન છે. તો કેવું અથવા તો કયું, બરાબર? વિચનો અર્થ થાય કયું, કઈ. પસંદગી સૂચવે છે. વિચ છે શું સૂચવે છે? પસંદગી સૂચવે છે. તો વિચ બાઇક એવો અર્થ થશે, બરાબર? હવે ઓપ્શન જોઈશું. વેન ડઝ રોહન લાઇક ધ બ્લેક બાઇક? વાય ડઝ રોહન લાઇક ધ બ્લેક બાઇક? હું લાઇક્સ ધ બ્લેક બાઇક? અને વિચ બાઇક ડઝ રોહન લાઇક? વિચ બાઇક ડઝ રોહન લાઇક? રોહનને કયું બાઇક ગમ્યું? તો ડી આન્સર આવશે કે વિચ બાઇક, કયું બાઇક, બરાબર? એટલે આમાં વિચવાળા પ્રશ્નમાં ખાસ ખ્યાલ રાખવાનો હોય કે વિચ પછી જે વસ્તુની વાત થઈ છે તે તરત જ આવે છે. ત્યાર પછી નંબર 4. મિતાલી વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. મિતાલી શાળાએ સવારમાં ગઈ. તો ઇન ધ મોર્નિંગ નીચે અંડરલાઇન છે. તો ઇન ધ મોર્નિંગ છે એ શું બતાવે છે? સમય દર્શાવે છે. સમય દર્શાવવા માટે આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ છીએ? વેન. વેન એટલે ક્યારે. ક્યારે WHN વેન વડે પ્રશ્ન પૂછીએ તો આપણને સમય મળતો હોય છે. હવે ઓપ્શન જોઈશું. હું વેન્ટ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. વેર ડીડ મિતાલી ગો ઇન ધ મોર્નિંગ? વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ? વોટ ડીડ મિતાલી ગો ઇન ધ મોર્નિંગ? તો મિતાલી છે સ્કૂલે ક્યારે ગઈ? વેન ડીડ મિતાલી ગો ટુ સ્કૂલ? આન્સર સી આવશે, બરાબર? ત્યાર પછી જોઈશું નંબર 5. ભરત મેટ ધ પ્રિન્સિપાલ. ભરત મેટ ધ પ્રિન્સિપાલ. who met the principal? whom did Bharat meet? why did Bharat meet the principal? when did Bharat meet the principal? હવે ભરત મેટ ધ પ્રિન્સિપાલ. તો ભરત છે એ સબ્જેક્ટ કરતા છે, મેટ છે એ ક્રિયાપદ છે, ભૂતકાળનું રૂપ છે, અને ત્યાર પછી પ્રિન્સિપાલ છે એ કર્મ છે. પણ એ કર્મ તરીકે વ્યક્તિ છે. જો કર્મ તરીકે વ્યક્તિ હોય ત્યારે whom વડે પ્રશ્ન બને છે. કોને? WHOM whom એટલે થાય કોને. તો કોને ભરત મળ્યો?
તો whom did ભરત meet? આન્સર આવશે બી, whom did ભરત meet. આવી જ રીતે આ કર્મના સ્થાને જો વસ્તુ છે તો વોટ વડે પ્રશ્ન બને, અને વ્યક્તિ છે તો whom વડે પ્રશ્ન બનતો હોય છે. આમાં પ્રિન્સિપાલ વ્યક્તિની વાત હતી એટલે whom વડે, કોને એટલે વ્યક્તિને વડે, whom છે એ વ્યક્તિ છે એટલા માટે whom વડે પ્રશ્ન પૂછ્યો છે. ધેટ ઇઝ વિનય's હાઉસ. એપોસ્ટ્રોફી એસ છે, વિનય's હાઉસ. એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય છે નો, ની, નું, ના. બરાબર. તો જ્યારે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થયો હોય ત્યારે આપણે ક્વેશ્ચન બનાવશું whose વડે પ્રશ્ન બને છે. કોનું? બરાબર, કોનું? તો કે વિનયનું. તો હવે આપણે ઓપ્શન જોઈશું. વેર ઇઝ ધેટ હાઉસ? વોટ હાઉસ ઇઝ ધેટ? whose હાઉસ ઇઝ ધેટ? વિચ હાઉસ ઇઝ ધેટ? તો વિનયનું ઘર, પેલું વિનયનું ઘર છે, તો પેલું કોનું ઘર છે? whose હાઉસ ઇઝ ધેટ? તો એપોસ્ટ્રોફી એસ વાળું વાક્ય હોય ત્યારે whose વડે પ્રશ્ન બનશે. અને આમાં પણ વિચની જેમ જ whose પછી જે વસ્તુની વાત છે એના એ શબ્દ એની સાથે જ આવે છે, whose હાઉસ ઇઝ ધેટ. ત્યાર પછી જોઈશું ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. ટુ ઓફિસ, તો કે ઓફિસે ગયા એ શું બતાવે છે? સ્થળ દર્શાવે છે. સ્થળ નીચે અંડરલાઇન છે. તો સ્થળ માટે આપણે શબ્દો વાપરીએ છીએ વેર, WHERE, વેર એટલે ક્યાં. ક્યાં એવો પૂછવાથી, પ્રશ્ન પૂછવાથી સ્થળ છે એ મળતું હોય છે. હું વેન્ટ ટુ ઓફિસ એટ 9 AM. વેર ડીડ ફાધર ગો એટ 9 AM. વેન ડીડ ફાધર ગો ટુ ઓફિસ? વોટ ડીડ ફાધર ડુ ઇન ધ ઓફિસ? તો આન્સર શું આવશે? વેર વાળો બી આવશે. વેર ડીડ ફાધર ગો એટ 9 AM. પિતાજી 9 વાગે ક્યાં ગયા? ક્યાં ગયા? તો કે ઓફિસે, ટુ ઓફિસે. આન્સર મળી જાય છે. નંબર 8. She is crying because she has lost her bag. તેણી રડી રહી છે કારણ કે તેણીની બેગ ખોવાઈ ગઈ છે. તો અંડરલાઇન છે કારણ કે તેણીની બેગ ખોવાઈ ગઈ છે. કારણ કે એવો બીકોઝ વાળો છે એને નીચે અંડરલાઇન છે એટલે વાય વડે પ્રશ્ન બનશે. શા માટે તેણી રડી રહી છે? તો વાય ઇઝ સી ક્રાઇંગ? તો આન્સર શું આવશે? વાય ઇઝ સી ક્રાઇંગ. પછી હું ઇઝ ક્રાઇંગ, વેન ઇઝ સી ક્રાઇંગ ને વેર ઇઝ સી ક્રાઇંગ. પણ આન્સર શું આવશે? એ. શા માટે તેણી રડી રહી છે? વાય ઇઝ સી ક્રાઇંગ. ત્યાર પછી જોઈશું નંબર 9. The student met in the hall. The students met in the The student met in the hall. બાળકો છે હોલમાં મળ્યા. તો આન્સર આવશે હોલમાં મળ્યા. ક્યાં મળ્યા? તો એ સ્થળ દર્શાવે છે. તો વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ મેટ? વેર ડીડ ધ સ્ટુડન્ટ્સ મેટ? તો આન્સર આવશે ડી. રાધા બોટ બુક્સ ફ્રોમ ધ માર્કેટ. રાધાએ બજારમાંથી પુસ્તકો ખરીદ્યા. તો બુક્સ શબ્દ છે એ શું બતાવે છે? કર્મ બતાવે છે. તો કર્મ તરીકે વસ્તુ છે તો આપણે શેના વડે પ્રશ્ન પૂછીએ છીએ? કર્મ તરીકે વસ્તુ હોય તો આપણે પ્રશ્ન વોટ વડે પૂછીએ છીએ, અને વ્યક્તિ હોય તો whom વડે પ્રશ્ન પૂછાતો હોય છે. તો આન્સર આવશે એ. વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ? વોટ ડીડ રાધા બાય ફ્રોમ ધ માર્કેટ? ત્યાર પછીનું જોઈશું મોના ઇઝ વોચિંગ ટીવી. તો વોચિંગ ટીવી, ટીવી જોઈ રહી છે. મોના ટીવી જોઈ રહી છે. તો આમાં પણ કર્મ નીચે અંડરલાઇન છે કે શું કરી રહી છે? તો કે ટીવી જોઈ રહી છે. તો હું ઇઝ વોચિંગ ટીવી? વોટ ઇઝ મોના ડુઈંગ? વાય ઇઝ મોના વોચિંગ ટીવી? અને વેન ઇઝ મોના વોચિંગ ટીવી? તો મોના શું કરી રહી છે? તો વોટ ઇઝ મોના ડુઈંગ? આન્સર આપણો આવશે બી. કૃષ્ણા વિલ ગો ટુ જામનગર. કૃષ્ણા વિલ ગો ટુ જામનગર. કૃષ્ણા જામનગર જશે. તો ટુ જામનગર છે એના નીચે અંડરલાઇન છે. ક્યાં સ્થળ દર્શાવે છે? બરાબર. જામનગર જશે તો કે ક્યાં જશે કૃષ્ણા? તો વેર વડે પ્રશ્ન બને છે. વેર વિલ કૃષ્ણા ગો? કૃષ્ણા ક્યાં જશે? તો વેર એટલે ક્યાં એવું થાય છે એટલે સ્થળ દર્શાવવા માટે વપરાતો શબ્દ છે.
ત્યાર પછી જોઈશું ગોપાલ વિલ કમ નેક્સ્ટ મંથ. ગોપાલ આવતા મહિને આવશે. તો નેક્સ્ટ મંથ છે એ શું બતાવે છે? સમય દર્શાવે છે. નેક્સ્ટ મંથ શું બતાવે છે? સમય દર્શાવે છે. જ્યારે સમય દર્શાવેલો હોય એના નીચે અંડરલાઇન હોય ત્યારે આપણે શેના વડે પ્રશ્ન કરીએ છીએ? વેન વડે. WHEN વેન એટલે ક્યારે. ઓપ્શન જોઈશું. વોટ વિલ ગોપાલ ડુ નેક્સ્ટ મંથ, વાય વિલ ગોપાલ કમ, વેન વિલ ગોપાલ કમ અને હુ વિલ કમ નેક્સ્ટ મંથ. તો આન્સર શું આવશે? સી. વેન વિલ ગોપાલ કમ. ગોપાલ ક્યારે આવશે? વેન વિલ ગોપાલ કમ. ત્યાર પછી જોઈશું જય લાઇક્સ ધ રેડ કાઇટ. જય લાઇક્સ ધ રેડ કાઇટ. જયને લાલ પતંગ ગમે છે. ઓપ્શન જોઈશું. whom does Jay like, which kite does Jay like, who likes the red kite, why does Jay like the red kite. હવે જયને લાલ પતંગ ગમે છે. જયને કયું પતંગ ગમે છે? તો કે લાલ. તો અહીંયા એક્ઝેક્ટિવ છે અને નીચે અંડરલાઇન છે કે લાલ પતંગ. તો આ પસંદગી સૂચવે છે. પસંદગી સૂચવે ત્યારે આપણે વિચ વડે પ્રશ્ન બનાવતા હોઈએ છીએ. કયું પતંગ જયને ગમે છે? તો આન્સર શું આવશે? બી. વિચ કાઇટ ડઝ જય લાઇક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આની એક્સરસાઇઝ છે આપણે ગ્રામરમાં પણ છે અને આપણે શીખી લેશું સરસ રીતે અને એને લખી પણ લેશું. અને આના પછીનો નેક્સ્ટ વિડીયો છે એ ક્વેશ્ચન્સ વિથ હાઉ છે એ મૂકવામાં આવશે. અને ક્વેશ્ચન વિથ હાઉ છે એ પણ એ WH ક્વેશ્ચનમાં જ ગણાય છે. એટલે બંનેની આપણે તૈયારી કરવાની છે. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.